ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલા વેલા ભાભી કચરો વાળી અહીંયા. ગુડ મોર્નિંગ. અહીંયા શિલ્પા મોમાં ને યશુ માટે મગ બનાવવા અને ઓને આખી રાત ઊંઘવાને દિન છે ઊંઘી રહી. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને ખબર વહેલા જાગી જાય. ગુડ મોર્નિંગ બેટા. સ્વેટર પહેરો તો ઠંડી નહીં લાગે. મમ્મા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. હા હા, એ તો પોતું માર દઈ. ચેવી है तबीयत તમાર? સારું है ना? गुड मॉर्निंग. अब मेरे पास भी आईफोन है. दो आईफोन. दो आईफोन. ये શું રાધે રાધે બેટા? રાધે રાધે કરો. રાધે રાધે રાધે. એનો મૂડ નહીં લાગતો આજ. ગુડ મોર્નિંગ પપ્પા. પપ્પા તો તાપા આવી ગયા વહેલા વહેલા. નહીં લીધું ધોઈ લીધું, તૈયાર થઈ ગયા. પેટી, કોસ્કો, હું નહીં લાયો. તેલ, પાલુ. તેલ નહીં, આ ઉકાળો છે. આવ આવ. બ્રશ કર દો ગોટા ખાવા હોય. બ્રશ કરેલું નહીં લાગતું. પાણી પત્તા હઈ મોઢામાંથી ધુમાડા છે નીકળી. ને શિયાળો છે. તો ગાઈ જાતો વહેલા વહેલા કસરત કરવા આવી જાય. કસરત કરવા આવી જાઉં છું પણ હાલ મોબાઈલ હાથમાં આવી જાય છે ને. તમારે મોબાઈલ લઈને આવવાનું જ નહીં પણ. હા તે નવાઈનો નવો કપડો લાવે પેર 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 પેર. નવાઈ નો જ છે. કસરત કરી પછી અત્યારે કસરત કરીએ ને મારે કરવી હોય પણ ઉઠાતું જ નહીં. ઉઠાય તો નહીં. તે રાતે અશ્વિન યુ બે જગાડે તો બકા. વિયાંશી તો રોતી જે હતી. શિયાળામાં થાય ને એ જ બાકી ઉનાળા તો નહીં થતી. તે તો પરસ્યો નહીં લેવા. ભરી જાય બુટી વાસે. તો ગાઈઝ મહેમાન આવ્યા હોય શિલ્પાનભાઈની, ભાભીનભાઈ, શિલ્પાનભાઈ, કિરણભાઈ, જગસીભાઈ, મારા ભાઈ. તો હું નાસ્તો બનાવી દઉં. કૂવા ઉપર જઈએ, અરવિંદ પત્તો લેતા આવીએ. કેળો આવી જાય મસ્ત પણ હજુ નાનો હોય. તો હેલો તાન અરવિંદ પત્તો બત્તો લઈ લઈએ થોડોક. તો અમારે તો ગાઈઝ એ બહુ થઈ અરવિંદ પત્તો પણ થતા ને થતા બધા લઈ જઈએ ને એટલે નાના નાના હોય. બોલો હો ગયા દાદા. તો નાસ્તો બનાવશો કાલે બન્યો તો નાચે બન્યો. હો ગયા દાદા હાલ. આ બેસો લવાય નહીં. એમ કઈ કોઈ કોમ હોય ખાલી તમારે 3 જણને ખાવાનું હોય અને 2 વાટકા હોય. હા. તો તમે 2 દાડા લો ખાલી બરાબર. એટલે ખાવા પીવાનું જ હોય બીજું તો નહીં હોતું. ખેતી બેતી નહીં હોતી તો લુગડો તો મશીન તો હોય છે. વાહન રે આવા કદાચ વાહન ધોવાનું મશીન કોઈ ને એવું કોઈ તો લાવતા જ નહીં. આવા કામ કરે કરે તું કાઢ નાખ મશીન નો નામ લેશે. બેસો હારે ભાઈ હું કેવું. બેસો હાથ અને તો ના પાડી લાવો, લાવો. બેસો. લાવો. તો ગાઈસ વહેલા વહેલા તો ઠંડી પડે છે બરાબર નહીં. બે લાત થાય હજી તો 8 નહીં વાગ્યા, 7:30 વાગ્યા છે. તો કઈ મગ બાફ્યા છે લે ખાટલા બેન ખા ખાવાય. હાર મયા બાદ તમે ખોકો ભાઈ તો ભૂખ્યા રહી એવા નહીં મોમાં. પણ ગોટા બનાવતા શું કર્યું? પણ બહુ ના લે બધું તરેલું મરેલું મગ ને એવું ખવડાય તું. રાધે રાધે. તો ગાઈસ આ તો ગાડી સાફ કરી કાલે ઢોકવાની રહી જશે. ઠાર ચેટલો પડે છે. પપ્પાએ છે ઢોકી દીધી અમારે ખુલ્લી પડી છે. તો ગાઈસ મમ્માએ નાસ્તો કરી દીધો. તમે નહીં કરો નાસ્તો? તો ગાઈસ આ તો અરવીના પત્તાના ગોટા બને છે. નાચો હમણાં કરજો. તો ગાઈસ પૂનમને ચંદ્રમુખી વર્ગીસ, મમ્મી કે રાનુ મંડલ વર્ગીસ. એ તો બચારી જીવતી છે. અલે લે લે માં બચ્ચો. મેરે પ્યાર કી ધૂમ તાના ના ના ના. તો ગોટા તરજે ધન ધન કરે આગળ. આપણે પૂનમ બધા જન્મમાં હારે નહીં રહેવાનું. ના ના આ જન્મમાં હેરાન કરી છે પછી. પેલા જન્મમાં બોબડી લાવવાની મારે. નહીં કઈ એ બોબડી હોય તો બોલે નહીં કોઈ નહીં. ના તું જ વોટ્સએપ બે આવી હોય છે. તું જ વોટ્સએપ બે આવી હોય છે. હું તો નહીં બોલતો ને. હું તો કહું જ છું કે
હું લઈ લઉં તરત. હા. આ પણ હા કોઈ એક એક જણને નમતું રાખવું પડે પૂનમ હા ગાત હું નહીં નમતું જ રાખું એટલે જ રાગ આવે આપણા નકા રોજ બેહીને જતી રહું. હા રિહાઈન થતી રહી હા ચો જઈ ગોરા પૈ કણે ચાડારે મને લઈ જાય ચાડારે તો ઝઘડો હવે કાઢો કે લઈ જતા પૂનમના હાથના ગરમા ગરમ અળવીના પત્તાના ગોટા ખાવા હોય તો આવી જશો યુટ્યુબ માં રેસીપી જોઈ લે. હવા વહેલા તો મહેમાન માટે બની ગયો છે નાસ્તો ગોટાનો ભજીયો હા અરે ગોટાનું મરચો બસ કઢી ચિંતા ના કરતા મીની બનાવી કને બનાવી ઠીકાય તો બરાબર હાર મહેમાન ખાઈ પછી હું ફટાફટ આવું જ ખાવા બરાબર બધા ગાડી આવી જાઓ. હવે હંગાતી બેસી જાવ તે કોઈ આવજે તું કોઈ આવજે આ શું કરીશ આ આગળ જાઓ. એ બધું ભરાઈ જશે એમ મોય શિલ્પાએ આટલી બધી માટી નાખી બાથરૂમમાં હા તે આગળ આવો તો. એ સાફ કરો ખાવા નહીં હા મતલબ થઈ રહી આ બોલાતું નહીં, બેનો બોલાય તો ગોટા કો બનાવશે. એ તો કે હું હેડ તો જઈને ખાતા છું કેટલા ધરાઈ ગયો છું ભૂરી બેસી છે હા ગાડી ચાલ લેવા જઈએ કે હવે એવું છે હેડ્યો બોલાડીએ કે હું પાણી બોટલ લેતા આવું હો. પાણી ઠંડુ લાવજો હો. હા ટાટા રોઈ બીયું તો ગાઈસ પપ્પા તો તડકા બેસી જાય ગોટા લઈને તો કળી સાનું કળી ગોટા અને મરચો ને પપ્પા નાસ્તો કરો નાસ્તો કર્યા વગર નાખા પપ્પા ના હટાઈ રાખ પચ્ચાથી એક તો એ તો માં કાઢ દે જવાય ના ના બિલકુલ નહીં ના નકલા તારે નાસ્તો કરી લખજો પેલી જાણ લે એ તો પૈ શીખવા પેલા વારો આ તોડું પૈ નો વારો હાલ નહીં આ તમે તો આવતા જ અમે નતા. જીએ ત્યો હેડ આ તો જે રીતે રે સીટ ઉપર બેન મને કે તું ગચ્છી જેવા આપણે જીએ બતાવવા અને આવડા વા ના હોય નહીં બિલકુલ ભાઈ નહીં જજો ગોટા ખાજો નહીં એક ફોટો નહીં ખાવ મારે તો કલાક મજૂરી કરવી પડે સુંદર ગાડો ધોતો હોય તો જાણો બાપુ છે ને હેડતો ધોતો હોય તો ગાડી એ તો હવે આવડે એટલો હતો એ લાવ લાવ આ સંજાન નહીં આવડતી તોય લાગે એટલે ખાની જાય લાગે ના જે કે નકલા તું લાવ, ઈસા લે પણ એક ઓટો મારી આવ આજ મોહન ગાતે આવું આ એ છું તો હું સાફ કરી દઉં હેડ. હું ને રોજ છું ગાતે આવું છું ના હું સાફ કરું સંજાન લડવાના બે જણ હું સાફ કરું જો લાવ ને મમ્મી હોય તો મને ખબર પડી જતા મમ્મીને બોલાય એટલે એ મમ્મી નહીં પા મમ્મીને જોર આવ્યું છે ના પછી આ અંદર મેકું જી જી પછી પપ્પા તને જવા જ નહીં દઈને તું ગમે તે કરું મને આવડે ને સંજાને લઈ જજો શીખવા જો એટલે બેન પછી લોક માર દો. સંજાન આવડે જ છે ખાલી એનું બિહારવાનું જ છે બેહતો નહીં ટીકલા ના આવડી જાય ને એક દાડામાં મને એક દાણા આવડી છે પણ અરે હા તે અત્યારે રવા દે હું આવડે નહીં ઓ ના આવડે છે તો બહુ બાપાડો છે પછી આ મારી એવું વાત તો આ વખત મેદાન ન શીખવાનું હો. કોઈ મેં તો નહીં આવી ગલીઓમાં શીખાય પાંચસો પાકા ડ્રાઈવર એ તો મેદાનમાં એકવાર ઓટો મારીને આવો જોડે મોણ ના જોડે ને જોવો માણસ તું થોડો ડ્રાઈવર થઈ ગયો છું ફટ દઈને તો આ ગાડી જો જઈ તમારી એ રાખલો લઈ પણ બીજા જ એક વાર બધું હશે હા ચોકણ જો ગમો ઠીક છે શીખવાજો આમાં કોઈ કઈ ના પણ ખબર નહીં ના આવી કોઈ ખરી. હા? ના કરે થઈ જાય મને ત્રણ વખત બીક કઈ હું પછી એ રીતે બીવાતા રહી તો પછી ના શીખવા જશે. શાળામાં એ શિલ્પાને તે તાર શાળામાં હેડેલો ટીકલો ને બે જો આયે નહીં. હું એક જ દાડામાં શીખી ગયો એક જ ઓટો લીધો નહીં મો આટલા રે ને તો ટીકો તો ગાડી લઈને શીખીને આવ્યો જક્ષીજીને આવી ગયા બહાર જતા હતા તો કઈ ભેંસ પડીશ બીમાર ભેંસ બીમાર પડીશ આજ તો હા પણ જેન તે નાક કરું છું તો બાફીને મેળવાની બાકી થોડી નહીં. મેલો ને એટલે આ ઘઉં આખા ઘઉં જ નાખો આખા ઘઉં એ તો ઘઉં તો જમ બાફીને આવે બિલકુલ નહીં પણ નાખો ભેળપું તો એ મેલી હોય ને એટલે ના લીધે. તું એક તો નાવા નવી છું એટલે તને ભેંસ હાચવતો નહીં આવડતી કાયદો નહીં તાણ બાફીને જ મેલતી પણ હું કેમ પેલા આ બધા નાખે તે લાઈ મેં એવા ધન અલગ અલગ ભેંસો હોય તારી ટેવાઈ જઈશ આવું કરવા એટલે બાપી તેમાં દુબળી પડી જાય મારી શાક ઇન્જેક્શન આલે
તો ગાઈસ અમારા બારોટજી આયા છે. તો ગાઈસ સરકારી ચોપડી ના મળે બારોટા ચોપડે મળી તો અમારી પેઢી અમે ચોથી અમને ની ખબર અમે ચોથી આજ પણ એમના ચોપડામાં લખેલું છે. હા જોડે ને જોડે છો. એ તો અમારા લડતી ને અમારે હા મારાનો પણ જોડે છે આજ તો. તો અમારા લડતી ને બોડી શાક બાક બનાવ હેડો ભૂખ લાગી છે અને શીરો બનાવશું બીજું શું બનાય શીરો હા મસ્ત બનાવજો હો તીખું ટમાટું આમ ચટાકેદાર હોશેલમાં શાક ચાલી જશે કેમ ના ચાલે મેં 2-3 રીંગણ કાપી દઉં હવે કાપી દે રીંગણ કાપી દે બધું કાપી દે ટોમેટો કાપ એક રેગણું કાપ એક ડુંગળી કાપ એક બટાકું કાપ એમ કરી શાક થઈ જશે પણ કઢી બની દે તો ગાઈસ મહેમાનનો તો અંદર ખાવા બી હાર્યા છું ગરમા ગરમ રોટલી થાય છે અહીંયા ના રોટલા થઈશું હા હો અરે આ શું પાણી વાળો બંધ છે કરી હા પલાળી દીધો અલે મમ્મી નવો નવો કોથળો છે અને પેલો જો અહીંયા મમ્મી તને બતાવે જગ્યા ના જોયું હોય તો મમ્મી હુકવતા હુકવી આવી કેટલો હુકવા ધોવા જતી અને હુકવવાની જતી તમે ના હુકવો પેલા મારા રોટજી આવ્યા ચોપડા જોવાના પાછું નહીં મી નોમ ખબર પડે તમને પેઢીઓનો નામ ખબર પડે કોઈ આવતું નહીં હેડ આપણે બે ખાઈ લઈએ આપણે જે હેડ વાવ યમી 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 લે લાગુ ટાટા એ લે મારે ચપ્પુ જડી હું તો ખુશ ખુશ થઈ જઈ જો તો 10 દાડેથી આજ જડી વાતમાં આવી એવું ચોખ્ખું ના શીખ્યું દાદા શી કરાવ જતું રે આવું આવી જાય તો ગાઈઝ મહેમાન જવાની તૈયારીઓ કરું છું હવે આવજો આવજો અમુક આપણો શું કહેવાય પેઢીઓ જોઈએ થોડી વાર ખબર પડશે કે આજ તો આપણે જ નહીં હોતા નહીં કદી અમે પહેલી વાર આવ્યા ચેલો લગભગ ચેલો વર્ષ થઈ ગયો આજે કશો આજ તમને તમારી પેઢીનો હું તમારી કુળદેવી ગોત્ર શાખા બધું બતાવી દે તમને બધું બતાવી દઈએ હવ માટે જ આ તમે મળ્યા તે અમારો આનંદ થઈ ગયો એક વખત તમે નક્કી કરી દીધું તમે તમે સરકાર ચોકડી દેતા ને તો આવવું મને તો હજી નહીં યાદ કશું હા જીવણજી હજી હા મનસંગજી કાળુજી બસ એટલો સુધી ફટાફટ હેડો ઠાકોર ફેમિલીનું ગોત્ર કુળનું ભૂષણ હું નહીં ચોકણ જન્મ્યા ચોકણ હા બધું જાણીએ હગે વાઘ જોડે રમતા હતા એ બધા છોકરા આયા તો પેલા એમની પેઢીઓનું પૂજન તો કરાવીએ તમારા ઇંગળાજ વક્ર નેત્રાળા હે માં બહુચર માં જગત રામાયણ ભાગવત એવું આ એક તમારું પિતૃ પુરાણ કહેવાય જેમાં તમારા પૂર્વજો હોય તમારી કુળદેવી હોય તમારું ગોત્ર હોય તમારી શાખા હોય બધું અંદર હોય ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા હજી આએ નવો બનાવવાનું ચાલુ કર્યું આએ નવો થઈ જશે મંગાજીના બાપાનું નામ જીવણજી નામ મોનસંગજી નામ કાળુજી નામ હીરાજી નામ ગોકળજી કલાજી થી ભાઈ આગળ જોવું પડે મંગાજીના ઘેરથી સવિતાબા અબુજી વાઘાજીની પ્યોર ગામ લાચડી પરમાર ના પરિવારમાં રણજીતજી સંજયજી ને રાકેશજી બીજું નામ લખાયું યશવી આવતી વખત આવીશું ને એટલે માતાજી બાબલો રમતો છે બહુચર માની પ્રાર્થના કરીને વધી નીકળું તો હું 2 વર્ષ પછી આ એટલે તમારો પ્રાર્થના કરી ગયા બાબા વાઘનાથના વંદમાં રહ્યા હતા અને આપણે વાઘેણો જોડે રમતા અને જે વખત રમતા આપણે એ વખત આપણે બાવા વાઘનાથે આપણે વાઘેણોનું દૂધ પી અને આપણે મોટા થયા એટલે આપણે એથી સોલંકીમાંથી આપણી પેટા શાક વાઘેલા પડી એટલે આપણે સોલંકી વાઘેલા કહેવાય
અને મૂળ આપણે દોત્રોલીથી આપણું પાછું સુંઢિયા તો ખરું પણ મેન લખેલું દોત્રોલિયા વાગેલા દોત્રોલિયા વાગેલા એવું લખેલું આ ઉલ્લેખન કરેલો જો એટલે તેઓ દોતરોલી રહ્યું ને બેચરાજી જોડે એ રે તો ગાઈસ હોજ પડી જશે ને ત્યાં પેલી બાજુ બારોટથી બેહ્યા છો મારો ફોન તૂટી ગયો અરે અરે પડ્યો ભૂઈ જોજે સંજય બતાવજે આડો વિડીયો મારો ફૂટી ગયો પસાર કરે અને 4 વખત દિવસ પસાર હશે પાર્વતી ભાઈ તમે આયરો લઈ લો ને તમારે વિલોગ બનાવ ફોન આ લઈ લો ભલે પસાર લેવો ને કે મારો લઈ લો આમાં 40,000 થશે ફોન પડે તૂટી ગયો હા હા તો સેટર હરખું પર બટનો ના હોય તો ચોપો ના મારે નસીલબા દરજી શું કરવાની તાણ મોન ચમ ઠંડી નહીં લાગતી તે કનું પહેરીશ પોલીસ વાળા ઘેર તો પોલીસ આવી જઈ મારતો મેમો ફાડવા હા 100 રૂપિયા બાઈક વેચી પણ અમારે નોમી નહીં કરાવી 2021 એટલે હગાશે એટલે નોમ ના કરે પેલા મેં સંજાન હાડાનું હાડાનું આવાજ વળવા દેજે ઘેર પોલીસ આવી ગઈ રંજીતને ગુનાહિત કાવતરું કર્યું છે પેલા કે આમાં 100 હોય કે 50 હોય કે અમારે તો જવું જ પડે છે કે ઉપરથી ઓર્ડર છે બધો જોડે લેવાના છે મેં હોલીજીનું નોમું કરાવવાનું છે નહીં કરવું અમુક કે તો 100 રૂપિયા હાલ દીધા મેં એટલે બીજા જોડે એટલે એમ કહેતા તમારે નોમું બીજો નોમું કરાવી દેજો તે મેં હોલીજીને ટાઈમ મળે કે છે કરાવી દઉં હું ડોક્યુમેન્ટ મોકલી દઉં તો કરી દી હા એમ કે છે હો હા એ તો વાંધો નહીં આપણે તો ઘરનું છે એટલે સાડા લેવા હોય 100 રૂપિયા લેવા 300 રૂપિયાનું ડીઝલ બારી 300 ને બળો 500 ને બળો 1000 રૂપિયાનું ડીઝલ બળી જાય 1000 મેં હિંમત કીધું મેં કીધું આટલા બધા 100 રૂપિયા લેવા આવ્યો મને કીધું તો હું ગૂગલ પે કરી દઉં એટલે કે અમારે તો ઘેર બધા રખડવું પડે ઉપરથી ઓર્ડર છે અમારે વાહમાં તો હે મજા બહુ ફંગર્યા હતા બહુ ફંગર્યા હતા હગા હતા એટલે પછી અમે જે કીધું એટલે મૂકી આપણે સબસ્ક્રાઈબર જ છું કારણ કે આપણે તો પોલીસ તો આપણે કોઈ આવે ના ઇન્દમ તો અમુક તો ત્યાં ચેવું થયો છે એ મજા આવી હા 2 નંબરના પૈસા કમાઈશું 2 નંબરના પૈસા કમાઈશું હા નહીં બે કોક્યા હે મજા આવી સબસ્ક્રાઈબર આવો બસ અમદાવાદ થી આવ્યો તાર હાડી રહ્યો ને એ બાદ થી તમારા ઘરની ડિટેલ તમને ખબર નહીં હોય પણ એને બધી ખબર હા તો ગાઈસ મહેસાણા થી બીજા આયા મળવા ચા બની કે નહીં ફટાફટ બનાવો શું કરો છો હા આવજો હા સારું હો હા તો ગાઈસ રોનકભાઈ ને આયા હતા એ હેડ ચલો વડી લાવો પેલા આવું છે દાદા પણ આ જેમનું હું કેવડાવું તો આવજો પા બધો સંજયભાઈ બધો લઈને આવવાની જવાબદારી તમારી પાસે આ તો હું ભૂલ થઈ ગઈ સંજયભાઈ કહેવાનું તમને કહેવાનું તમે લઈને આવજો હા જય માતાજી આવજો બોડી શું કરવાનું છે ભેંસ દોવાની વળાકો તો કશું નહીં બધું જ છે ખીચડી એકલી બનાવવાની છે કોઈને ખાવાની છે નહીં પથારી કરેલી જ છે જો પથારી બહાર કરેલી બહાર ઊંઘી જજો ખાલે તમારા ભેંસ એકલી દોવાની છે તમને જે સબસ્ક્રાઈબર આવે ને ગિફ્ટ લઈને આવે છે પર્પલ આવી વાહ ભેંસ દોવાની રહી જઈ છે તે મારે દોવાય જો મારાથી દૂર જ ના છે
તમારે નહીં ખાલી મોમાં ખાવા ગાલી. મોમાની તો વાત કરી ને તમારે ખાટું નહીં ખાવાનું, તમારે કરતા સારું ધ્યાન રાખીએ અમે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે મોમા માટે કાઢ્યું છે આપણે તો આજ તો ખીચડી ખાવાની કા મોમા જેમ ના ખાધી ખીચડી સારી દૂધમાં ખીચડી આપી હતી. હા સારી ખીચડી લેવા એ ખાવાનું છે રાકેશભાઈ કઈ ના હસતા નતા ને ફોન જોઈને નકલી હસવા મળ્યા. મોટા ભાઈ કહું રાખજો એમ કહું મારી સિગરેટ લઈ લેજો. હાલે જીવી જાય ખાલી. તો ગાઈસ મોમાએ ખાઈ લીધું પપ્પા ચો જતા ને પપ્પા દેખાતા નહીં. ચલો ગાઈસ તો ખાઈ લી આ તો ખીચડી ને દૂધ ખાવું છે મારે બીજું કોઈ ખાવું તો મારે ગરમ દૂધ ને ગાડી ખીચડી એના સિવાય કોઈ હોય નહીં. એટલે કહો કરે આ ખીચડી છે મકાઈના રોટા છે બળેલા રોટલા છે મોમો એમ કે છો કાલે અમે ભાઈનું 2 એસટીમાં જશું મોગ એકી ડીઝલ કેટલું થાય મોમાં ટેન્શન નહીં લેવાનું જે દાડા પૈસા નહીં હોય ને એ દાડા એસટીમ જશે મોમાં ઠંડી જ નહીં લાગતી કા અને આ રૂમાલ પેલું ઇન્ફેક્શન લાગશે એનું રૂમાલ કાઢી દો હવે ચશ્મા પહેરેલા રાખો રૂમાલ ના રાખો અંદર પેલું છે ને રૂમાલનું ઇન્ફેક્શન લાગશે કોઈ અંદર પડશે ને ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી